हेलो दोस्तों, वेलकम टू बैक टू माय न्यू ब्लॉग। तो दोस्तों છે ને આપણે હવે મારા પપ્પા કહું દીવા કહું નહીં એટલે વેરવા આવ્યા હતા અહીંયા, પણ વેરાઈ ગયું બધું, વેરવાનું વેરી દીધું, આખું ખેતર વેરાઈ ગયું। તો હમણે કલું હાંકતા હતા, પણ ટાઈમ તો થઈ જશે 6 વાગી જાય એટલે છે ને પછી આપણે પપ્પા તો ઘરે જતા રહ્યા બળદ લઈને, અને આપણે આ બધું થોડુંક આ દેખાય ને એટલું બાકી છે, આ બાજુનું બધું કડું હકાઈ ગયું। અને આપણે આ કલું છે, આપણે આ લાકડાનું કલું બનાવેલું છે। અમારે તો આજ દિવસે સમાજમાં આવું જ કલું, આવાથી જ તમારે કામ કરતા હોય દોસ્તો। અને આ આપણે છે ને શું કહેવાય, વળો, આ વળો છે, વલાથી આપણે બળદિયા રહી કર, વલો નહીં બાંધીએ ને દોસ્તો બળદિયા ભાગી જાય, બરાબર ને? છે ને હમણાં પણ છે ને સાંજ પડી ગઈ ને એટલે થોડુંક બેકગ્રાઉન્ડ પણ બહુ મસ્ત છે ને મજા આવે, હવા ખાવામાં બધી રીતે મજા જ આવે દોસ્તો। આપણે તો કેમ કે ટાઈમ થઈ જાય એટલે આપણે પછી એક બે વિડીયો અગાઉ આપણે શૂટ કરી લેવું પડે, એટલે આપણે પછી ટાઈમ થઈ જાય એટલે છોડી દેવાનો, બરાબર ને? તમને હવે છે ને મેં આ બેકગ્રાઉન્ડ દેખાડો, બરાબર દોસ્તો? દેખો આપણા લીલગીરી અને આપણે એકદમ વાદળા પણ મસ્ત થઈ રહ્યું વાદળું, દેખો। અને આપણે આની વોટર ઠાબા તો દોસ્તો આપણે તો હવે વરસાદ આવે ત્યારે આપણે બધું કમ્પ્લીટ વાવતર કરીને તૈયાર રાખવાનું। પછી વાવતર થઈ જાય ને એટલે પછી આપણે છે ને દીવા આવે, દીવામાં આપણે ઢેબરા બનાવવાના હોય, અને પછી જે આપણે બાપ દાદા રીતિ રિવાજ કરતા એ બધું આપણે કરવું પડે, બરાબર દોસ્તો? એટલું બધું મને તો કંઈ ખબર નહીં, પણ છે ને થોડું ખબર છે તમને કામ, બરાબર? અને બીજું બતાવતો રહે, અને બસ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને શેર કરજો। મળીએ બીજા વિડીયોમાં। થેન્ક યુ બ્રો।